માતાજી બધાને કેમ છો મિત્રો? તો બધાય મિત્રો મજામાં જ હશો. આજે 11 વાગે હું આવી છું મારી વાડીએ અને ફરીવાર એક નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, એટલે કે ચાલુ કરી દીધો છે નવો બ્લોગ. અને આજે મારે ઘઉંમાં પાણી વારવાનું છે મિત્રો. તમને તો બધીની ખબર જ છે કે હું પાણી વારું છું, એટલે ઘઉંમાં હાલો હું તમને પહેલાં તો હું છે ને મોટર મેં ચાલુ કરી દીધીશ મિત્રો. તો હાલો હું તમને બતાવું મારા ઘઉં કેવા છે. એટલે મારા ઘઉં એટલે અમારા ખેતરના ઘઉં જો મિત્રો. હાલો હું તમને બતાવું. પહેલાં તો જો અમારે આ ગેટ છે અહીંયા, તો હાલો હું તમને પહેલાં હું આ ગેટ બતાડું વાડીનો. જો આ ગેટ છે મિત્રો. હવે આ ગેટથી આપણે આવી રીતના આમ ખોલીને પછી અંદર જવાનું. તો હાલો હું અંદર વહી ગઈ અને હવે હું તમને બતાડું મિત્રો મારા ઘઉં. જો આ ઘઉં મારા તમે તો જોયા જ છે મિત્રો બ્લોકમાં. જો બાકી ગયા છે. અને હવે છેલ્લું પાણી મારે વારવાનું છે મિત્રો. ઘઉંમાં છેલ્લું પાણી વારવાનું. તો એક નાખું તો મેં વાર લીધું. જો મિત્રો કાંટો લાગ્યો પગમાં. જો રમણ ભમણ પાણી વાર લીધું હો મિત્રો. જો રમણ ભમણ જ હોય. આપણે પાણી વારતા હોય ને એટલે હેરખું વારવાનું જ ન હોય. રમણ ભમણ જ પાણી વારતું. એક નાખું વરી ગયું છે અને બીજામાં જાય છે. અને હાલો હું તમને બતાડું મારી ધનુ ત્યાં અહીંયા પડી છે. તો હું પાછી આ પડદામાં એટલે કે ગેટમાં ઘરી જાઉં. કાંટા લાગતા નહીં લાગતા નહીં. હા તો હું જો લાગ્યું ને ના પડી હતી લાગતા નહીં તોય કાંટા લાગે મિત્રો. તો આ રહી ધનુ. તો આના વિના મને ગમે જ નહીં. હવે પાણી વરવું હોય તો વરે નકર કાંઈ નહીં મિત્રો. આપણે અહીં ગાડી ઉપર બેહવું છે. બીજું હતું માઈ ગયું. ના મિત્રો પાણી તો વારવું જોઈએ ને. આ છેલ્લું પાણી છે. હેરકું વારે નહીં ને તો નુકસાની આવી છે. કેમ કે ઘઉંની ડુંડી આવી ગઈ છે તો એમાં ઘઉં ઝીણા રહે. હેરકું પાણી નહીં વારું ને તો મિત્રો હાલો હું પાણી વારવા માંડું. પણ આપણી ધનુ એમ છે જવું મિત્રો. જો આ ધનુ. અને હું તમને બતાડું મિત્રો મારી પાસે કેવો મોબાઈલ છે ને જો. તો મારી પાસે આવો ઠોઠિયો મોબાઈલ છે. ઠોઠિયો. આમાં હેરખા બ્લોગ એડિટ થતા નથી. મારે શું કરવું? અને જો મિત્રો આ ઠોઠિયો મોબાઈલ છે તોય હું આને વાપરું છું. તોય છે ને જેમ તેમ કરીને બ્લોગ એડિટ કરું છું. અને જો મિત્રો હું પાણી વારતી હોય ને તમને ખબર જ છે. જો કોઈ એટલે કોઈ માણસ છે નહીં અહીંયા. મારે એકલીને જ પાણી વારવાનું. જો કોઈ માણસ નથી. આ બાજુ કોઈ નથી. જો અમારા ખેતર પાસે જો આ બિલ્ડિંગો મોટી મોટી છે. જો ત્યાં છે ને પૃષ્ટિધામ છે ને ત્યાં ફાર્મ બને છે મોટું. એટલે કે નીચાયેલું ને એવું બને છે પણ હજી બન્યું નથી કાંઈ. ખાલી હજી તો બિલ્ડિંગો જ છાણી છે. જો કેવી મસ્ત છે. પાણી વારતા વારતા મિત્રો નાકા એટલા તૂટે છે ને એની વાત જવા દઈએ. જો કેટલા નાકા મેં વાયરા ઉભા રહીએ. જો પડી બહુ જાવ છું મિત્રો. જો 1 2 ને 3 ને 4 ને 5 ને 6ઠામાં પાણી જાય છે. 6 નાકા વાળી લીધા મિત્રો પણ તૂટી બહુ જાય છે. જો મેં હાંધા જો મિત્રો હું તમને બતાડું છું છે ને. આ નાકા મેં હાંધા 1 2 ને 3 4 ને જો પાછું તૂટી ગયું. જો મિત્રો જો આ પાણી જો ઓલા નાકામાં પાણી જાય છે તો આને શું કામ તૂટવું જોઈએ? આ તારે તૂટાય જ નહીં. જો તૂટી ગયું મિત્રો પાછું હાંધવું જોઈએ. હાલો તો હું નાકું હાંધી લઉં. 6ઠામાં પાણી બધા મેં પાછા હાંધી લીધા. જ્યાં જ્યાં તૂટ્યા હતા ને પાછા હાંધા. અને હવે 4 નાકા રહ્યા છે. જો 4 નાકા વારીને પછી હું ઘેરે જાય. પણ મને તડકો બહુ લાગે તો મેં આવી રીતના આમ ચૂંદડી બાંધી લીધી. જો મિત્રો કેવી લાગે છે મસ્ત. જો અમારી વાઈડે જો મેં છે ને સાડીઓ બાંધી છે. જો કોઈને જોતી હોય ને તો સાડીઓ લઈ જાજો. 10માં જ આપણે દઈ દેવીશ મિત્રો. સાડી એકદમ મસ્ત છે. જો છે ને હા એટલે બાંધી છે મિત્રો કે રોદડા સાડીઓને જોઈને તો ભાગી જાય આવે નહીં. અને તડકોય બહુ લાગે છે મિત્રો. કેમ કે હવે ઉનાળો આવી ગયો છે ને એટલે તો હું સાયો ગોતું છું. મને ક્યાંય વાયડે સાયો જડી જાય ને મિત્રો તો હું બેસી જાઉં. કેમ કે મને ભૂખ એટલી લાગી છે ને. જો મળી ગયો સાયો મળી ગયો. હવે અહીંયા બેસી જવું છે. અને ભૂખે એવી લાગી છે કેમ કે હું સવારમાં નાસ્તો કરતી નથી ને મિત્રો એટલે બહુ ભૂખ લાગે. મને બપોરે જ જમવું ગમે. સવારમાં નાસ્તો કરવો ન ગમે તો પછી મારે ભૂખ સહન કરવી પડે. એટલે હવે બપોરે 4 નાકા વરી જાય. બપોર થઈ ગયા છે અને ભૂખે એવી લાગી છે ને ઘેરે જવું છે ને મારે કરવું હું મિત્રો
ઘા જલ્દી 4 નાકા વરી જાય ને એટલે હું ઘરે વહી જાઉં. અને જો મિત્રો મારું મોઢું જ થઈ ગયું પાણી વારીને. અને જો હું થાકી ગઈ આજ પાણી વારીને. હું આજ બહુ થાકી ગઈ કેમ કે આ છેલ્લું પાણ છે અને આમાં નાકાય બહુ તૂટે છે મિત્રો. જો મને ગરમી સડી ગઈ. નાકા છે ને હાંધીને ગરમી સડી ગઈ મિત્રો. માથી હાંધું તો માથી તૂટે, માથી હાંધું તો માથી તૂટે. મને એમ થાય છે કે પાણી વારવું જ નથી, પણ શું કરું, ઘરનું ખેતર છે ને તો પાણી વારવું જ પડે છે. કરવું હું મારે તો હાલો હવે હું છે ને 4 નાકા વારી અને પછી હું મારી ધનુને લઈને વહી જાઉં ઘેરે. પછી અહીંયા દીપડા આવી જાય ને તો બહુ બીક લાગે છે કેમ કે અહીંયા કોઈ લોકો છે નહીં, હું એકલી જ છું ખેતરે. આજુબાજુમાં પાડો કોઈ છે નહીં. અને અહીંયા મોટી માની રહે છે બાપાની, પણ એ નથી. આજે એ હંધાઈ છે ને કોકના લગ્નમાં વહી ગયા છે એટલે વાડીએ કોઈ નથી, હું એકલી છું મિત્રો. મેં તમને કીધું હતું ને કે 4 નાકા રહ્યા છે, તો હવે 4 નાકા વરી ગયા છે ને હવે બહુ ભૂખ લાગી ગઈ છે ને હવે હું જાઉં ઘેરે. કેમ કે સવારમાં મેં નાસ્તો ન કર્યો હોય ને એટલે મને બપોર થાય ને એટલે એટલી ભૂખ લાગે ને એની વાત જવા દો મિત્રો. તો મેં મારા ખેતરનો ગેટ બંધ કરી દીધો છે મિત્રો આવી રીતના, કેમ કે અહીંયા ન આવે ને એટલે. તો હવે હાલો હું ધનુ ચાલુ કરું અને જાઉં ઘેર. ધનુ ચાલુ થતી, ધનુ ચાલુ થઈ જા, ભૂખ લાગી છે એ ધનુ હાલો. તો મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને મારા મિત્રો પ્યારા મિત્રો તમે સારી કમેન્ટ કરજો, કેમ કે હજી હું એટલી બધી ફેમસ નથી. ક્યારેક બ્લોગ નાખું છું કેમ કે હું મજૂરી કરું અને બીજાને કામે જાઉં તો ત્યાં મને બ્લોગ બનાવવાનો ટાઈમ ન હોય, કેમ કે હું સવારે 7 વાગે ટિફિન લઈને વહી જાઉં ઘરેથી ને સાંજે 6 વાગે આવું.